શોખ જવાન રાખો. જીએ છીએ સાહેબ શું ગણ ખેતરમાં હોય સાહેબ કાકરાની કિસ્કોલી અને સંપાનો હોરમમાં હું જોણા નહીં જોતા જોજો. તમે એક કામ કરો, તમે જો તમારે કઈ ચોપડી આલે ચાલશે ને? હા હા વાંધો તમે નહીં તારે બધાની ચોપડી મને આલજી. હા, અને તમારા આજુબાજુ કોઈ પાડોશમાં હોય ને તો બોલાવતા હો, એટલે ઈવોણીઓ ખાતું ખુલી જાય. હાલો હું જઉં હો. જો તમારું તો કામ થઈ ગયું બીજાને બોલાવો. બે દાડા પૈસા લેવા આવું છું હું. અરે 2 દાડા પૈસા હોય યાર. એ તો હોક કહેતા સાહેબ, એ તો તમારે મને ઓળખવાનો ઈવન નહીં ઓળખવાનો. મહિનાની તારીખ ખાલી યાદ રાખવાની તમારે. આજ મારે કોનાનો સૂરજ ઉગ્યો રે બીંજાય. ઓહો બોલો જસભાઈ. હવે ઝઘડો બોલો. એટલે હું તમારે ઘેર જ આવતો છું યાર. શેમ વળી મારા ઘેર? સમ ના આવું યાર, કોમ જરૂરી કોમ થી આવતો હતો. તે ઘેર આ તો કોતો નહીં, ત્યાં તો રસ્તામાં ભેગા થાય. હળો ઘેર થી તે હવે ઘેર નહીં જવું, પણ એક જરૂરી વાત કરવી છે. કેવી વળી? વાત તો ફાયદાની છે. ફાયદાની તો પણ કયો તો મને ખબર પડે કે ફાયદો શું થાય છે, હમો થાય છે. હવે મારા ઘેર ખરા ને, તમે એમ કરો ના, મારા ઘેર જ નહીં હેડવાલ. તમારા ઘેર? હા, એક સાહેબ આવીને બેસી ગયા છે અને ફાયદો જ ફાયદો. પૈસા આલે છે? પૈસા હાલ જ નહીં, પણ આપણે પૈસા બચત જે રડ્યું કમાયું જિંદગીનું બધું યાદ દેવાનું, બરોબર? અને છેલ્લે એન્ડમાં કહે સાહેબ ઢગલો બંધ રૂપિયા આલી આપણે. એમ નહીં, રડ્યું કમાઈ ના હાલવાનું તો બધા આપણે ખાવાનું હું. એટલે ખાવાનું આપણે અમુક ટાઈમ બગાવો ખાઈ લેવાનું. એટલે બગાવો ખાતે કોઈ દાડા જતા હે? તો પછી તાને હું ખાવાનું ખાવા ચોક રાહીને હાલવાનો યાર. એટલે ઝઘડો તું ઘોડો જ નહીં થઈ ગયો. એટલે હું ગોડો નહીં થયો, બરોબર? પણ ખરા ને એ સાહેબ મને વાત કરી કે તમે આ જવું બસ આવ્યું. હું કહું કોઈ નહીં, કે ખાલી તમે એક દો ના ખરા 10 વર્ષ જો કે જિંદગી જો ખરા ને હપ્તા ભરશો ને તો પછી તમારા પણ પૈસા જ પૈસા. આ ગુદામ હાથ નાખશો તો આ ગુદામમાં પૈસા નીકળશે. એટલા બધા પૈસા જ પૈસા થઈ જાય. ઝઘડા આવા ગોડા ધંધા કરશો નહીં, એવા તો જેટલા નીકળે છેતરી જશે ને બધું લઈ જશે ને વાળું કરી જશે. એટલે યાર છેતરી ના જોઈ યાર. એની કોઈ ગેરંટી ખરી? કોઈ લસીને હાલે છે આપણે? ગેરંટી ખરી ને? કેવી ગેરંટી? આપણે પેલા આજીવન પૂંજો ભાઈ. અલ્યા પૂંજો ભાઈ શું વધારે ભણેલા ગણેલા છે? એટલે તમે ખરા ને માપનું જ ભણેલા છો અને હું એ ભણેલો. તમે કોઈ વાતની ઉત પડી યાદ કરે? હા, હું તો નહીં પડી, પણ આ ગોડા પૈસા થોડા હાલી જવાના હોય. એટલે પૈસા ગોડા નહીં, આપણે જે ખરા ને કમોણ્યા હોય ને એ પૈસા ખાવા જોગ રાહી અને બાકીના તમે હવે આજ જો ખરા ને તો પેલા અડ્ડાવાળાની હાલ આવ્યા છો કોઈ દાડો 10 રૂપિયા હાલે પાછા હાલે નહીં હાલે તો પછી આપણે ખરા ખાવા જોગ રાહી અને બાકીના હાલ લે તો પાછળથી તમારે જોવું જ ના પડે. પાછળથી ના જોવું પડે? પાછળથી જોવું જ ના પડે. તમે ગાડીઓ ફેરવતા હોય ટેરિંગ વાળી. એમ નહીં કેવું, મારી વાતો પર ટેરિંગ વાળી ગાડીઓ આ સુધી આપણે પાડી નહીં, આપણા ડોહે નહીં પાડી, અને આપણે શું પાડશું લે? હવે પાડશું છે રીતના પણ યાર પદ્ધતિ પડશે. પદ્ધતિ નહીં, જે આપણા બચત ખાતામાંની પૈસા જે આપણા જે ભર્યા હોય ને એ મોનસી વેજ હંગાતે આવે. ચમ સમજાતું નહીં તમને? આ સિસ્ટમ તો નવી લાવ્યો તું, મને એવું લાગે છે. એટલે હું તો નહીં લાવ્યો, આપણે પેલા આજીવન લાયા છે. એવું છે? તાણે હું કરું તો ખબર છે મારા ગુજામાં પૈસો ક્યાં જાય? ના જાય. પણ હું નતો માનતો યાર. પણ ખરા યુવાઈ કીધું પૂજાભાઈ મને ઘણું સમજાવ્યું કે લે તમે આજ જો બચત કરી. મેં બચત તો કરી હતી પણ યુવાઈ કીધી એવી નહીં કરી. બચત તો છે નહીં કરી, કાશી કરી છે ને તો. મેં તો જો વરિયાળીનું સાપરું હતું બાજુ પતરો લાવી દીધો. હા, એ તો બચત ના કહેતા હું કહેવાય. એટલે મારા બેટા કીધું કે આ તો ખરા કીધું બચત કરી છે કે સમય આવશે એટલે તમે ખરા ગાડીઓ ફરતા થઈ જાઓ. હા, તાણ આટલું બધા તમને સપનું આવ્યો? હા, સપનો નહીં હકીકત કીધું યાર. એટલે તમે આ સપનું જોતા થઈ ગયા? સપનો શું જોયો હશે યાર? કીધું છે હોય એટલે આપણે માનવું જ પડે ને. મારે વિચારવું પડશે આ તો હાલું. આમાં વિચારવાનું ના હોય. કેમ ના વિચારવું જ પડે કે આ તો પૈસા હાલવાના છે. રાત ગઈ અને બાદ ગઈ, જાજા એટલે શી ગવાર. જાજા એટલે શી સવાર. વાત તારી છે ગોળા, વાત મને બેઠી છે થોડી થોડી. એટલે ના હોય તો હું થોડું ખોલાવું માપનું. હા ખોલાવો, પણ મારા પાસે માપના જ પૈસા છે. જેટલા પૈસા હોય એ જ કોઈ આપણને થોડી બોધી નહીં કહેતા. આપણી શક્તિ એવી ભક્તિ કરા પછી જે તમારે ખાતું બોલાવવું હોય
200 રૂપિયા ચાલશે? એ તો સાહેબને પૂછીએ હળો. પણ તું હું પૂછીને નીકળ્યો છું? અલ્યા મેં તો એવું પૂછ્યું નહીં, મારા તો ખરા નતું જ ખોલાવું હપ્પું છું, પણ પેલા ખરા ને આપણા આજીવન શું જપી એવા છે. અરે પૂંજોભાઈ નહીં જપ્યો, મને ખબર છે. ઓમ આજીવન છે પણ આપણા જે પૂંજોભાઈ પણ આમ માણસ ખરો માણસ છે યાર. વાત સાચી છે. ઓમ હા. મારું કોક હોય ને હા. એટલે ફટ આદમી ઉભો રહેશે. હા ફટ આ તો આપણા લોકો મોને ના યાર, બાકી કેવું ના પડે. એ રમણ હું તો જા ખોલા યાર ઓમે યાર શું હોય છે, અમે આવડા મોટા બે ઉભા રહ્યા છીએ. આ પાણી લેવા ગયો તું યાર. ઓમે તમે તારે ભાણી જે વાત છો કે તું વળી શું જબરદસ્ત સિટી અરે નારો થઈ ગયો છે. હવે ખરા ને અમે ખરા ને સિટીમાં જ રહેવાના. સિટીમાં જતા રહેવાના? હા તો મને અંગાથી લઈ દેજો કે એટલે મારા બાઈ ના વેણવા પડી. એના માટે તારે ગહાવું પડશે. હું ગહાવું પડે ક્યાં કે હું હાલ ગહાઈ જાઉં. એટલે એ રીતના નહીં ગહાવાનું. અમે આપણા ઘરો માટેનો એક મસ્ત આઈડિયા લાવ્યો છું. ફોન આઈડિયા છે તો કોણ કયો? એટલે બીજું કોઈ જબરો આઈડિયા નહીં, પણ પૈસા આપણે બચત કરવાની છે. પૈસા લો તો અકુલ પૈસા લા. અલ્યા મને ખબર નહીં, આ બધું શેકોળો લાવ્યો છે, મને એ સમજાવે છે. પૈસા તારો બાય ના લઈ નમતો. કારણ કોણ હાલે? તું નહીં કહેતો હું સિટીમાં જતો રહેવાનો છું, આપણા કુટુંબ માટે લાવે. હું લાવ્યો છું એવું બધું? આજ જો તારો બાય લાકડો ઉપાડતો હતો ને તું એ લાકડો ઉપાડ્યો છે ને ઓમનામ લાકડો આમ જતો રહીએ એક દાડો. શું કરવાના આપણે તો ખાવું તમે અમારી વાત નહીં માનો, કારણ કે તમે પ્રાઇવેટ ડેરીઓમાં કરા ને દૂધ આલી અને તમે કરા ને હપ્પુસા લૂંટાઈ ગયા છો. એટલે પ્રાઇવેટ ડેરીવાળા કોમ કાઢીએ એટલે આપણે હાલવું પડે. દૂધી પણ શું ના શકે? એ વાત બધી છોડ, તારા બચત કરવી છે. બસ તારી રૂપિયા હોય તો બચત કરું, રૂપિયા જ નહીં આપણે શાની બચત કરું? આ લાકડાની ચોમા માટે બચત કરું તાણી. લેવો અને ખરા ને ગેસ લાવવાની હેસિયત નહીં, ના બચત છો શી કરશે લ્યા. ઓ ભાઈ ઓમો બચતમાં એવું છે, કારણ કે તું એ ભણેલો નહીં, હું એ ભણેલો નહીં, આપણે પેલા આજીવન છે ને ઓહો એ રાય એક હાલતમાં બધી દફા વધારે નહીં કરી. મારા ઘેર સાહેબ બેસી રહ્યા છે બરોબર. ઓહો તો એરા કહેતા હતા કે તમે અમુક ટાઈમ જો પૈસા ભરો તો ભવિષ્યમાં એ પૈસા તમારા ભેગા થાય. ભેગા થાય, ભેગા હા, અને વ્યાજ હંગાથી તમને છેલ્લે એન્ડમાં મળી જાય. મળી જાય. હા એ તો જસુભા આપણા પૈસા પાછા આલી છે રે યાર. એ તો એવું જ ચૂકતા ને, આપણા પૈસા ભરીએ ને આપણા પૈસા પાછા. એના કરતા આપણે પેટે મેળી જાવ હતો તો ગુજરામ પડી રહ્યો હતો. હા શેકડા તો આને જબર બુજ્જુ ઉજી. ત્યાં આજ જો ખરા ને ઈ કેટલી પેટીઓ ભરી પેટીઓ તો જસુભા આપણા પણ આવી વપરાય જ પૈસા શું લાવીએ વધારે બીજા. ત્યાં ભરીએ ને તો ઊંધેડોની ફરી વાત કરી છે જે મારા ભાઈ ખાતું ખોલાવું નહીં, મારા પર રૂપિયાની સગવડ નહીં. જો ઓમો સગવડી રોજનું નહીં ખાતું ખોલવાનું, દર મહિને ખાલી તારી યથાશક્તિ તારી જેટલી પોચ હોય ખાતર પીતર તું મજૂરી કરી છે નહીં કરતું. 20 રૂપિયા હાલે? 20 રૂપિયા તો તારો પાછી એકલી નહીં મળતી અત્યારે. અલ્યા રમણ તું યાર હું આંખે માથું ખાઈ જો જા શેકોળાનું. તને તું થોડો મર્યાદા નહીં. બોલ. પૈસા છેલ્લા અછેલા ભરાયું છેલ્યા ખો બગીચી તો ચાલુ કરવું પડે. 100 રૂપિયા મારું કહેજો, મારું નામ લખાવજો, હું આવું છું વધારે હાલવા મળો. ત્યાં તકલીફ તો પડે પણ ભવિષ્ય સ્ટાર્ટ કરાય. હું ખરે 1000નું ખોલાય એટલે મારા પાસે કોઈ ફૂંચી ખવાય છે. તમારે પૂંછી કાઢે તમારું દૂધનો છે એટલે તમે 1000 આવેલો 2000. મારે તો શું બેસે છે કશું કહે ને, હું તો મજૂરી જાઉં છું. 100 રૂપિયા હું 100 રૂપિયા વધારે આપણી તાકાત નહીં. જો ઓના પાણે કોઈ છે, ઓના પાણે કોઈ છે મારા પાસે કોઈ નહીં. તો 1000 રૂપિયાનું ખોલાવાનું 1000 છે. રૂપિયા? હા 500 રૂપિયાનું. મારા 200 રૂપિયાનું કરજો. હા તો પછી લેવડો મારા ઘેર. અને પાછા સોમાં પૈસા ખુશી પાછા હાલચી કરાય રે. એ ચોમાસામાં ના હોય એની કરા ને અવધિ હોય, એ અવધિ પ્રમાણે પૈસા અવધિ એટલે હું હવે સમય અમુક વર્ષ તો એમ કે નહીં તમે હેતર રાખો તો કે આટલા વર્ષો વાવજે ભાઈ પછી પૈસા પાકતી મુદત હા એમાં ખરા પાકતી મુદત તમારે પૈસા મળી જાય. હા, હા. બે ધંધાય હા હું આવું તાણ. પહોંચીને અત્યારે હાલ હડો અત્યારે સાથે તમારે ક્યારે? મારા ઘેર જ બિહારી. હા તો લાકડું ઘેર નાખીને આવું તાણ. હા નાખીને આવો પણ ફટાફટ પાછા ઢીલા પંચ ના કરતા. ના હાલ ના કે આ તો તારા ભાઈએ કોઈ નહીં બતાવ્યું, એ નહીં બતાવ્યું, આમ નામ લાકડો ઉપર એમ કીએ. હું હાલ લાકડું નહીં. અરે ઈમ શું તો છે ઈ તમારે રોજ આ પીઠાઈ ગયેલા છો, પીઠાઈ ઈમ પીવા જવાનું ઓમ હડો યાર. ઓમ જવાનું છે. તો તમારે ઘરે એમ સક્ષમ ભમી ગયું છે. આજે હળો તા. અલે આ બચત કરેલી હોય તો છોકરાને મજરા આવે, આપણે તો કાલ ખરા મરીને જતા રહું. સમજો કે વાત ને? ના ના થોડી બેઠું મગજમાં મને તારી વાત બેઠી. એટલે મને તો વિશ્વાસ નતો જ કે આમ બધા મોનસી પણ આ મોણસ નહીં મોને. બોલો ના ના કરી દઉં હું થોડી બચત. થોડી એટલે બને ત્યાંથી છોકરો માટે બચત કરેલી હારી તો કાલ દાડો તમે મરી જાઓ તો છોકરો 4 ઘરો 5 માણસો બેઠે હોય તો વાત કરશે. એટલે ભાઈ મારો બાપ હતો કે મારા માટે કોક કરતો જો, અને પડે પાકશે. પણ કષ્ટી તો પડવાની.
કારણ કે બચત કરવા માટે ખરા ને મુશ્કેલીઓ તો પડવાની, પણ જેટલી બચત કરી હોય એટલું સારું લે છે, સમજણ નહીં પડતી. ના ના કઈ નાખું છે ગોળામ, તું કીધું ને મને બેઠું છે કમ્પ્લીટ. હા ખરેખર ખરા આજ જો આપણે કશું વસાયું નહીં. વાત થાશી છે તારી કેવી છે ગોળામ. કાભાઈ બોલો શું ઊંધું ગાલી હેડ્યા છો? ત્યાં ઊંધું કરીને હેડો જ તા કે કંટાળ્યો પેલા જ એવું તાણ એ હવે ઘેર જ જોશી ઓવા જોતો આ બપોરનો લગભગ 1 વાગ્યાનો જોતો પેલા નેરિયાના ઈ કોણ ચમ મારા થોડી ઉઘરોણ હતી કઈ જોતો. આ લ્યો કીધું ઉઘરણી હતી જો. હા આવો ગોડો કોમ કા કરવો પડે? અલે અમે કે એ ખાલી અમારા પગે અમારા શેડી આવો તો તમારે કોઈ ઉઘરણી જ ના કરવી પડે. તમારે ઘેર આવી જવું પૈસા. જાણ એટલે એવું છે તે વળી ચમ એવું છે? એવું જ છે, પૂછો હોય. એટલે હાલો હું તો શેડી આવું પૈસા પટી જતા તો હું તો આવું એ મેરાન ઘેર નહીં જવાનું એટલે પૈસા પટી જોય. તાણે એક સાહેબ આયા છે, આ શેકોડો ક્યાં છે તે આપણે બસ જ કરવાની છે. અલ્યા વળી શિયો સાહેબ આવ્યો છે વળી અરે સાહેબ સાહેબ એટલે એક નંબર સાહેબ. હેડજો મારે જોવો છે પેલો મારા 10 વર્ષ પહેલા ભર્યો છે એ સાહેબ તો નહીં આવ્યો. ચમ 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા એક સાહેબ મારા પાસેથી ઘણા હપ્તા લઈ ગયો છે અને મારો વર્ષો વાળું કરીને ગયો ને તે વળતો પાછો જ આવ્યો નહીં. એટલે એ આવ્યો એ વખત આપણો કોઈ હતો વચ્ચે કોઈ હતું? અલ્યા ભાઈ મારા જ પેલો આવ્યો તો અને એમ કહેતો હતો કે તમારા ગામમાંની ઘણી લોનો હપ્તા ભર્યા છે બચતના. પણ આપણે તો અમે એવું જ થાય એવું જ નહીં ને. આપણે તો યા સિક્કો છે આ બંધ. એટલે એવો છે એવો સિક્કો છે. આપણા આજીવન પૈસા જોય તો પૈસા ખરા ને. આપણે પેલા પૂંજીરોમ આપણે પૂંજીરોમ જ કર. એ પૂંજીરોમ ની પાછી હત રાખી ગયો. એ ઝઘડો કમ્પ્લીટ છે. એ હેડકી હેડી યાર પેલા સાહેબનું મોડું થાય છે. આ જોયું નહીં જોતા કેટલી ઉતાવળે કરે છે. આ અમો કહો કે ખાવાનું હે ને તો જ આ પૂંજીરોમ મથે લગા કજી મથે ના પાછા. જો મારી વાતો પર હા. આપણે કોઈના પગ દબાવવાના આવતા નહીં. આપણે જેને કરવી હોય ને એ આવશે, ના કરવી હોય તો હકુ દો તો ઘેર લે હેડજે. બોલો કાળભાઈ. અલ્યા હું કહું છું હા. ભાઈ મેલો શાલ અને આ બસત ફસત કરશો ને એનાથી કોકને ગમો હાલો તે 10 મિનિટ ડબલ થયું. આ ભિખારી ના કરે મને ખરા બચત જ નહીં કરવા દે, મને એવું લાગે છે. જો મારી વાતો પર કોક ગમે તે કહેવો આપણા હાથી જેવું મન રાખવાનું. કૂતરો તો ભસ્યો જ હોય પણ આપણે જેમ કરતા હોય એમ જ કરવું પડે. ના ના શેકોડા, મને લાગે છે બે મમ્મી તો કાળભાઈ ને કોક કરેલું છે ને એટલે મારે નહીં કરાવી તા. હા વળી લોકોની જમીન પેદી કોઈ તો આજ સુધી કશું કર્યું તો લ્યા હોય. અલ્યા પૂંજીરોમ આ મારી તમને ખબર જ નહીં આ ગોમો ખરા ને જો તો આ કાળભાના જ રૂપિયા ફરું છે. હા તે લોકોની હાયો જ લ્યો તમે તાર લેહાડી આપણો તો. આ તમે બધાને ખરા ને આ રસુભાઈ જો અને તે તારે ખરા ને બધું હેડજો. પૂરું કરો. તમે જવા દેજો યાર, તમે કોકનું ભિખારી કરશો યાર. ભિખારી નહીં અને તો હું આવું છું તો હેઠતા તો જોવા હશે કે શિયો સાહેબ છે કેમ કે 10 વર્ષ પહેલા લઈ ગયો છે એ રહ્યો હોય ને તો અળબો થાપો છે મારા સાહેબનું જ પેલો. એ અડબો થાવ તાર ઘેર લઈ જાવ. અડબો થાવ જોઈએ અમારે બચત કરે આગળ અમે રહું. લેટજો. હાલો પણ શેકોડા ફરકે હા આ કાળભાઈ કીધી વાત હાચી છે મારે. કાળિયાની શું વાતમાં આવું છે યાર? તું મારા વિશે પેલું છેડી હેડ્યું આવ્યું છે ને હું કાળભાઈ કરું છું. અલ્યા મારી મારી વાત આપણો દસુભાઈ તમે કોઈ કાળભાઈ વાલે બસત કરો છો. હા અલ્યા બસત કાળભાઈ ઓલે નહીં કરતો નહીં કદાચ બસત કરી અને સાહેબ પૈસા લઈને જતો રહ્યો તો. એ તો જતો જ રહક દે. એ સાહેબ ની તમને બીક લાગે છે તો પેલા પીઠા વાળા ની તો ઘર પર આવો છો દઈ તો એ બીક નહીં લાગતી. જાણે અલ્યા એ તો પણ પૈસા લઈને લઈએ છે ને હારા પૈસા લઈને જતો રહો તો પછી આપણે પાછા ના હાલ હતો. એ નહીં મારી વાતો ભાઈ પીઠા વાળો તમને જાણ તાણે મરવા થયો એટલે પીઠા વાળો બધે આજ સુધી પીધો એટલા પૈસા તમને પાછા હાલશે. એ તો પાછા જોતી હાલે. તો પછી આવો તો આ સાહેબ આવ્યો તો એ તમારા માટે આવ્યો તો કોઈ એના માટે નહીં આવ્યો. આ કાળભાઈ બોલે કાળભાઈ ની શીખ લેવો ને તો તમે કશું એના નેરો લે હળો એટલે હારો પૈસા પાછા હાલશે. તારે શું છે તો તાર હું હાલશે પાછા? તમે પેલા ભરશો તો એ કોક પાછું હાલશે કે નકો હું હાલશે અંગારો હાલ્યો. લેહળો. હા મારું જીજે તું હા